તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। અને અટાણે સવારના વાગવા આવ્યા છે 8। હાલો હવે તો આપણે કાલ ઉભરા તો ખેરીને હે ને હવે ચોખા કરવાના હે। ચોખા તો આમ તો મિત્રો બધા ખાલી ચાયણો મારવાનો છે એટલે થઈ જાય ચોખા આપણે। અને પાછો વહેલેરું કામ મિત્રો બધું કરવું પડે, કારણ કે હવે આમ આખા ટીમ થઈ જાય એટલે વહેલું બધું થઈ જાય તો સારો, કારણ કે હવે પછી વરસાદનો ટાઈમ થતો આવે છે। હાલો તો વિડીયોમાં આગળ બન્યા રહીજો। હાલો તો મિત્રો હવે આપણે તલ સારવા માંડીએ અને હવે થોડીક વાર આપણે વ્લોગ બંધ રહે, કારણ કે 2 જણા આમાં પકડે એટલે તઈ પછી સરાય। તો મિત્રો જો આપણે અડધા ચોખા થઈ ગયા છે, અડધા બાકી રહ્યા, અને માલ જો તમે આમ ક્વોલિટી છે જો। તો જો મિત્રો આવી રીતના છે ને પવન ચાલુ હોય એટલે ગાય ઘા મિત્રો જો ખાલી ગાય મારી ગયો એટલે ગાય ઘા ચોખા બહુ પવન થાય। તો મિત્રો ફાઇનલી આપણે સફેદ તલનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ, અને 1.5 વીઘાના સફેદ છે અને 1.5 વીઘાના આપણે કાળા તલ છે। તો મિત્રો આપણે આટલા બાસકા ભરાણા મો બંધણ 8.5 બાસકા ભરાણા, અને મિત્રો જો બધા અહીંયા જો ઉભડા વાળીને બધા લઈ આવ્યા। તો મિત્રો આપણે તલ કમ્પ્લેટ ચોખા કરી લીધા છે ને બાસકા ભરી લીધા છે કમ્પ્લેટ, ને આ વ્લોગ હવે મિત્રો અહીંયા જ પૂરો કરી નાખી। અને ગમતા સારા લાગતા તો લાઈક કમેન્ટ શેર મિત્રો, અને સબસ્ક્રાઈબ કરતા જજો। પાછા મળીએ નવા વ્લોગ સાથે। તો બધા મિત્રોને જય દ્વારકાધીશ।